નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે. કહે છે કે માણસ મરતા પહેલા એક છેલ્લું સપનું જરૂર જુએ છે, પણ આ સપનું પોતાનું નહીં, પોતાના સૌથી પ્રિય માણસનું હોય છે. ગામના વૃદ્ધ હરિભાઈએ પણ મૃત્યુના એક દિવસ પહેલા એવું જ એક સપનું જોયું હતું. બીજા દિવસે જે બન્યું તે જાણીને આખું ગામ આંસુઓમાં ડૂબી ગયું. તો મિત્રો, વાર્તાનું નામ છે છેલ્લું સપનું. રાત્રિના લગભગ 2:30 વાગ્યા હતા. આખું ગામ ઊંઘમાં હતું. ફક્ત હરિભાઈના ઘરમાં દીવો હજુ ધીમે ધીમે બળતો હતો. 70 વર્ષના હરિભાઈ ખાટલા પર પડ્યા હતા, પણ તેમની આંખોમાં ઊંઘ નહોતી. દિવાલ પર લટકેલો એક જૂનો ફોટો તેમાં વારંવાર જોતા હતા. ફોટામાં તેમની સ્વર્ગસ્થ પત્ની શારદાબેન અને નાનકડો દીકરો મયંક હસતા દેખાતા હતા. હરિભાઈના ચહેરા પર સ્મિત આવ્યું, પણ તરત જ આંખોમાં પાણી આવી ગયું. ધીમેથી બોલ્યા, શારદા, લાગે છે હવે બહુ સમય નથી બચ્યો. એટલું કહીને તેમણે આંખો બંધ કરી. થોડી જ વારમાં તેઓ એક અજબ સપનામાં પહોંચી ગયા. તેમણે જોયું કે આખું ગામ પ્રકાશથી ઝગમગી રહ્યું છે. લોકો સફેદ કપડાં પહેરીને ઊભા છે. મંદિરના ઘંટ વાગી રહ્યા છે. સામે શારદાબેન ઊભી હતી, ચહેરા પર એ જ જૂનું પ્રેમાળ સ્મિત. હરી, ચાલો, બહુ રાહ જોઈ. હરિભાઈ આશ્ચર્યમાં પડી ગયા. હજુ નહીં શારદા, મારું એક સપનું અધૂરું છે. શારદાબેને પૂછ્યું, કયું સપનું? હરિભાઈ ધીમેથી બોલ્યા, એકવાર, માત્ર એક જ વાર મારા દીકરાને દિલથી મને બાપુ કહેતા સાંભળવું છે. એટલામાં સપનું તૂટી ગયું. હરિભાઈ એકદમ જાગી ગયા. તેમના ગાલ ભીના હતા. સવારે ગામમાં સૌની જેમ જીવન શરૂ થઈ ગયું, પણ હરિભાઈ માટે આજનો દિવસ અલગ જ હતો. તેમણે જૂનું કબાટ ખોલ્યું. અંદરથી એક નાની લાકડાની પેટી બહાર કાઢી. તેમાં દીકરાના બાળપણની પહેલી ચંપલ, શાળાનો પહેલો યુનિફોર્મ, એક તૂટેલી પેન્સિલ અને પત્નીના 2 કાચના ચૂડા હતા. એ બધું હાથમાં લઈને તેઓ રડી પડ્યા. તેમણે ધીમેથી કહ્યું, આજ તો મારી આખી કમાણી છે. થોડી વારમાં પોસ્ટમેન આવ્યો. હરિભાઈ, શહેરથી પત્ર આવ્યો છે. હરિભાઈના ધબકારા વધી ગયા. દીકરા મયંકનો પત્ર હતો. તેમાં લખ્યું હતું, બાપા, કામ ઘણું છે. આ વર્ષે પણ આવી શકીશ નહીં. તમારી દવા સમયસર લેતા રહેજો. બસ એટલું જ લખેલું હતું. હરિભાઈએ પત્ર છાતી સાથે લગાવ્યો અને હસવાનો પ્રયત્ન કર્યો. મારો દીકરો ખુશ છે, બસ એટલું જ પૂરતું છે. પણ અંદરથી તેમનું હૃદય તૂટી પડ્યું. ગામના બાળકો રોજ સાંજે હરિભાઈ પાસે વાર્તા સાંભળવા આવતા. હરિભાઈ પોતાની પીડા છુપાવીને હસતા. એક નાનકડા બાળકે પૂછ્યું, દાદા, તમારો દીકરો ક્યારે આવશે? હરિભાઈ થોડા સમય ચૂપ રહ્યા અને પછી બોલ્યા, જ્યારે ભગવાનને યોગ્ય લાગશે ત્યારે આવશે. બાળકને જવાબ સમજાયો નહીં, પણ ગામના વૃદ્ધોની આંખો ભીની થઈ ગઈ. સાંજે હરિભાઈ મંદિરે ગયા. ભગવાન સામે હાથ જોડીને માત્ર એક જ વાત કહી કે હે પ્રભુ, મારે તમારી પાસે હવે કંઈ માંગવાનું નથી. ફક્ત મારા દીકરાને સુખી રાખજો. હરિભાઈએ પોતાના માટે એક શબ્દ પણ માંગ્યો નહીં. રાત્રે ફરી તેઓ સૂઈ ગયા. ફરી એ જ સપનું આવ્યું. આ વખતે શારદાબેન સાથે એક નાનો મયંક પણ હતો. એ દોડી આવ્યો, હરિભાઈના ગળે પડ્યો અને બોલ્યો, બાપુ, હું આવી ગયો, જુઓ ને. હરિભાઈના ચહેરા પર એવું સ્મિત આવ્યું જે વર્ષોથી ગાયબ હતું. એટલામાં મંદિરના ઘંટ ખૂબ જોરથી વાગવા લાગ્યા અને સપનું ફરી તૂટી ગયું. સવારે જ્યારે પડોશી કાકીએ દરવાજો ખખડાવ્યો, જવાબ ન મળ્યો. ગામના લોકો ભેગા થયા અને દરવાજો ખોલ્યો. હરિભાઈ શાંતિથી સૂતા હતા. ચહેરા પર અદ્ભુત સ્મિત હતું, જાણે કોઈ અધૂરું સપનું પૂરું થઈ ગયું હોય. તેમના હાથમાં દીકરાનો પત્ર હતો.
આંખોના ખૂણે સુકાયેલા આંસુ હતા. હરિભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સમાચાર શહેર પહોંચ્યા અને મયંક દોડી આવ્યો. ઘરે પહોંચ્યો ત્યારે બધું પૂર્ણ થઈ ગયું હતું. પિતાના ચરણોમાં પડીને પહેલીવાર જોરથી રડ્યો. બાપુ, એકવાર આંખ ખોલો, હું આવી ગયો છું. પણ હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું, ખૂબ મોડું. ઘરમાં રહેલી લાકડાની પેટી મયંકને આપવામાં આવી. તેમાં એક કાગળ હતો. તેના પર લખેલું હતું કે દીકરા, જો તું આ વાંચી રહ્યો હોય તો સમજજે કે હું તારી સાથે નથી. મને તારા પાસેથી ક્યારેય પૈસા નહોતા જોઈતા, ફક્ત થોડો સમય જોઈતો હતો. દુનિયાની સૌથી મોટી કમાણી સંતાનનો પ્રેમ છે. જો તું ક્યારેય પિતા બનશે તો પોતાના સંતાન માટે સમય જરૂર કાઢજે અને ક્યારેક પોતાના વૃદ્ધ પિતાને પણ યાદ કરી લેજે. લેખિતન તારો બાપુ. મયંકના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. તે દિવસે તેણે નક્કી કર્યું કે હવે ગામ છોડશે નહીં. પિતાની જૂનું ઘર ફરી જીવતું કરશે. ગામના એકલા વૃદ્ધો માટે દર રવિવારે ભોજન રાખશે. કોઈ વૃદ્ધને એકલતા અનુભવવા નહીં દે. થોડા મહિનાઓ પછી ગામમાં એક નાનું બોર્ડ લાગ્યું, બાપુનું ઘર. અહીં દરેક વૃદ્ધનું સન્માન થતું. બાળકો રોજ વાર્તા સાંભળવા આવતા. દરેક દિવાલ પર હરિભાઈનું સ્મિત ઝળહળતું હતું. એક સાંજે મયંકનો નાનકડો દીકરો દોડતો દોડતો આવ્યો. એણે પૂછ્યું, પપ્પા, દાદા ક્યાં છે? મયંકે આકાશ તરફ જોયું. આંખોમાં પાણી આવી ગયું. એણે દીકરાને ગળે લગાડ્યો અને કહ્યું, બેટા, દાદા ક્યાંય ગયા નથી. જે સંતાન પોતાના માતા પિતાને પ્રેમ કરે છે ત્યાં દાદા હંમેશા જીવતા રહે છે. તે જ ક્ષણે મંદિરનો ઘંટ વાગ્યો. પવનનો એક મીઠો ઝોકો આવ્યો. મયંકને લાગ્યું જાણે હરિભાઈ ફરી એકવાર સ્મિત કરીને કહી રહ્યા હોય કે મારું છેલ્લું સપનું હવે સાચું થઈ ગયું. તો મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો.